બેન્જોના બટનના 13 કલર છે અને બેન્જોના પણ 13 કલર છે. આ પણ 13 કલર જાતે જે પસંદ કરે એ બેન્જો લઈ અને વગાડી અને કારીગરો લઈ જતા હોય છે. અત્યારે હું 16,500 રૂપિયામાં આપું છું અત્યારની કન્ડિશન. પણ અયોધ્યામાં રામ મંદિર બને છે ત્યાં આપણું લગભગ 2 વર્ષથી દાન જતું હોય છે. એક તો મેન્યુઅલી મશીન હોય, એક કેમ દ્વારા ચાલતું મશીન અને એક ઓટોમેટિક મશીન. આપણી કંપનીમાં ત્રણેય મશીન. જેમાંથી સૂર બહાર આવતા હોય, જે બેન્જો જે સૂર વગાડતા હોય એને અવાજ એના હર્ટ્સને કેચઅપ કરી અને એમ્પ્લીફાયર સુધી પહોંચાડવાનું જે કામ કરવું હોય ને તો એ પિકઅપ કોઇલનું છે. મેન આ કોઇલ છે. મેન આ કોઇલ છે. નીચે કોપરની પ્લેટ આવે, ઉપર એસએસની બોડી આવે, અંદરનું બધું મિકેનિઝમ આવે. એ બધું આપણે અહીંયા તૈયાર કરતા હોય તમે એ પણ તમે જ તૈયાર કરો. એ અંદરનું મિકેનિઝમ પણ તૈયાર કરીએ. મિત્રોને સમજાવીએ. એ સર્કિટ જ ગણો. અંદરની સર્કિટ કોઇલ કહેવાય ટૂંકમાં. કોઇલ. હા. એમાં 2-3 પ્રકારના નવા બનાવીએ છીએ, પણ અંદરનું જે મસાલો જે છે એ એક જ નાખવામાં આવે. ઘણા એમ કહે છે કે એક અમે બીજું બનાવીએ છીએ, ઉપર હોલ લગાડીએ છીએ. આમાં ઓછા હોલ છે, આમાં અમુકમાં વધારે હોલ હોય. પણ હોલ હોય તે અંદર અવાજ ગળી જાય એવું કાંઈ કોઈ પેલું કાંઈ છે નહીં. ઘણા લોકો એમ કહે છે કે અંદર ગળી જાય એટલે સારો વાગે, એટલે અમને હોલવાળું આપો. બધાને હું ખુલ્લે આમ કહેવા માંગુ, હોલવાળાથી કોઈ સારું વાગે એવું કાંઈ હોતું નથી. હર્ટ્સ તો ગમે ત્યાંથી ગમે તે કેચઅપ કરી લે. કારણ કે વાયોલિનનું પિકઅપ હોય ને તો વાયોલિનથી તો ઘણું દૂર રાખેલું આવે, પણ એના હર્ટ્સ હારે એનું માતમ હોય, હર્ટ્સ હારે જોડાયેલું હોય. એટલે એવું કાંઈ નથી આપણે ઉપર હોલ આપે તો પિકઅપ સારું વાગતું હોય. એટલે આ એનું કોયલ છે. એમાં આપણે જે નાના કોઇલની જે આપણે વાત કરી હતી વાયોલિન માટે, એ પણ આપણે તૈયાર કરતા હોઈએ છીએ. એનો ટોગલ સ્વિચ થી ઓન ઓફ બંનેની વચ્ચે બંધ થાય અને આ ચાલુ થાય એવી રીતે. હા, એને ટોગલ સ્વિચ વચ્ચે રાખવામાં આવે. એ પછી મોડ ફેરવવા માટે ટૂંકમાં આ મોડમાંથી આ મોડમાં આનાથી. હા, એ ટોગલ સ્વિચ થી થાય. એની બહુ જાજી કિંમત ન હોય તો ઘરે કોઈ પણ કસ્ટમરને કદાચ આ વસ્તુ લેવી હોય ને તો એ ઘરે લઈ અને ઘરે પણ પોતાની જાતે સેટિંગ કરી શકે. હવે એક પાર્થભાઈ, હા, એક વચ્ચે સમજી લઈએ. જે મેન કોઇલ કીધું ને તમે, હવે આ તારની ધ્રુજારી અલગ રીતે થતું હોય, ધ્રુજારી ઉપર. હા, અને આની સાથે શું, આની સાથે કંઈ કનેક્શન હોય? કારણ કે આ એક પાવર આઉટપુટ ગયો ને એક પ્રકારનો કોયલનો કેબલ, એની સાથે ધ્રુજારી કઈ રીતે આ મેચ કરે, કેચઅપ કઈ રીતે કરે, ત્યાંથી એક ઓવર અવાજ આપીને પછી એમ્પ્લીફાયરમાં જાય. મેન પ્રોસેસ આ સમજવી છે, આ સમજાતી નથી. એની અંદર તાર તો ખરેખર આ રીતે લગાડવાના આવે. અહીંથી 14 તાર કે 18 તાર નીચેથી પસાર થતા. એને તાર કે ટચ નથી થતા. આ તો એ સ્વતંત્ર હોય. તાર પણ એનું કામ કરતા હોય, આ પણ એનું કામ કરતું હોય. પણ અંદરનું જે મેગ્નિફિકેશન છે એ મહત્વનું છે. મેગ્નેટ અંદર નાખવામાં આવતા હોય છે. મેગ્નેટ મેલ ફિમેલ NS જે ધ્રુવો હોય એ રીતે એના સેટિંગ કરવામાં આવે. અને મેગ્નેટ જેટલું પાવરફુલ એટલું થોડોક તીણો અવાજ આવતો હોય. એ અમારું પોતાનું ભારત સાજનું પોતાનું સેટિંગ છે. પણ છતાં અમે માર્કેટમાં કહેતા હોય ક્યારેક એનું મેગ્નેટનું પાવર એ રીતનું અમારું સેટિંગ કરવામાં આવે. કેચઅપ શક્તિથી કવર થાય છે. એ મેગ્નિફિકેશન એનો અવાજ આખો બહાર લાવતા હોય. અને જેવો આમાં ઓડિયો અને અર્થિંગ જેવો તાર મેગ્નિફિકેશનને વધારે સ્માર્ટ કરતું હોય છે. એ રીતનું મિકેનિઝમ આમાં હોય. એ પછી આ વસ્તુ છે જે સ્વરમંડલના તાર. ઘણા લોકો એવું છે કે બેન્જોની અંદર 7 તાર નાખે. આપણે ગુજરાતમાં પહેલાં 7 તાર નાખતા, હવે 8 તાર નાખે. પછી 11 અને 12 તાર પણ ઘણા નાખે છે. કોઈ ભેરવી હોય કે અલગ અલગ હોય. પણ એમાં બેસ્ટ મારા હિસાબથી ને ભારત સાજે જ્યાં સુધી સંશોધન કર્યું ત્યાં સુધી 8 તાર બેસ્ટ છે. કે ચાલુ પ્રોગ્રામમાં જે સેટિંગ ફેરવવું હોય તો એ તરત થઈ જાય છે. અને બધા તાર બધા જે રાગ છે એ 8 તારમાં કવર થઈ જાય છે. એમાં આમાં મેન્યુઅલી ખાંચા પાડી અને તાર સેટ કરવામાં આવે છે. એ આ કોઈ બહુ મહત્વનું તો ખાસ નથી એવું. એ પછી આ રીડ પટ્ટી વિશે તો આપણે એક વખત વાત કરી દીધી. એનું જે ડિસ્ટન્સ હોય છે, આમાં ખાસ વસ્તુ તો ડિસ્ટન્સનું મહત્વ છે. ડિસ્ટન્સ થોડું ઘણું લેફ્ટ રાઈટ થતું હોય એટલે એ સૂર એમ કહે ને કે ભાઈ અમારે બસુરો બેન્જો બોલે છે, એ બસુરો બેન્જો આનાથી બોલતો હોય છે. એ આ વસ્તુ આનું મેન છે બટન પટ્ટી. આ જે પડદાની સાઈઝ એક સરખી હોય છે, પણ મેન વસ્તુ આની જે ડિસ્ટન્સ હોય છે ને એ પ્લસ થતું જાય છે. પ્લસ પાયથાગોરસના પ્રમેય જે છે, બરાબર, મિકેનિકલી
પાયથાગોરસના પ્રમેય ઉપર આખું વર્ક કરતું હોય છે. એ અમે એનું એ રીતે આખું સંશોધન કરીને આ બનાવ્યું પણ સાગની પટ્ટી જોઈ છે છે. એ પણ સાગની જ પટ્ટી હોય છે. ઓકે આ બનાવેલા બેન જો બધા રેડ પટ્ટી અહીં સુધી આપણે આવેલા ઓકે વાત કરીએ. અહીંથી આગળની પ્રોસેસ બાકી છે ને હવે એમાં બરોબર ને આવી રીતે આમ લાગે ઓકે આ લગાડેલી છે આ લગાડેલી છે. ઓકે એક લુકમાં પણ વધારો કરે પાર્થભાઈ એ ખાલી લુકમાં વધારો કરે, બાકી તો એનું કોઈ બહુ જાજુ માતમ બાકી નથી. તો તમે કવરિંગ તો કરી જ દીધું છે હા. અને ઘણાનું એવું કહેવાનું છે કે આનાથી આ બેન જો બેન્ડ નથી થતો, હા એનાથી અમારું આ Safety વધારે વધી, safety વધી. સેફટી વધી જાય. આ તો આ દર્શક મિત્રોને દર્શાવીએ કમ્પ્લીટ તૈયાર થયેલો બેન્જો છે આ ને તૈયાર થઈ ગયેલો જ બેન્જો છે. સામે લુકમાં દર્શાવીએ કોઈ જાહેરાતનું હેતુ નથી પરંતુ મેન્યુફેક્ચર આ લુક દરેક વર્ગને ખ્યાલ આવે કે કઈ રીતે બને આનું ક્રિએશન કઈ રીતે થાય મેન્યુફેક્ચર બનાવટ આ એનું સ્ટ્રિંગ પાર્થભાઈ મિત્રો જોયું કે તમામ એક નાના બટનોથી લઈ ચાવી એટલે તાર જે ટાઈટ કરવાનું કે શું કે પેક્સ હા. ચાવી ચાવીઓ છે અલગ અલગ વિભાગો રીડ્સ પડદા. પડદાઓ આ પછી છે એનું સ્ટ્રિંગ હોલ્ડર છે. હમ આ પણ એવું બધું લુકવાઇઝમાં પણ આપણે એવું બનાવીએ છીએ. આમાંય મેં તમને કીધું કેમ ઓલા કાને બોલપેન નાખીને લાઈન કરીને એવું બધું નથી. આ પણ મશીનિંગથી જ થાય છે આખું પણ complete. મશીનથી થાય. એકદમ 0-0 આના જે વચ્ચેના જે ડિસ્ટન્સ હોય છે એ બધું દરેક વસ્તુ તમે જુઓ તો આ ડિસ્ટન્સ વાઇઝ એકદમ લુકવાઇઝ આ રીતનું લાગતું હોય. આ રીતે લાગે સ્ટ્રિંગ હોલ્ડર જેને આપણે હા. નામ આપ્યું છે. આખું દરેક તંતુ વાદ્યના જે તાર હોય એ આ રીતે લાગતા હોય છે. ઓકે આ બધા અલગ અલગ છે એ શેડ આપેલો છે. આપણે પાણી કલરમાં 3 શેડમાં બનાવે. એકદમ પાણી કલર, અચ્છા પછી લાઇટ બ્લુ અને ડાર્ક બ્લુ. જે બેન્જાની અંદર જે રીતે સેટ થાય એ રીતે નાખતા હોય અને કસ્ટમર જે રીતે મંગાવતા હોય એ રીતે સેટ થતું હોય. મિત્રોને દર્શાવીએ પાણી કલર જ છે ને આપણે આ પાણી કલરના બટન છે, લાઇટ બ્લુ શેડમાં છે. અચ્છા નાચરી દર્શાવીએ આ જે હાર્મોનિયમના બ્લેક બટન જે કહેવાય અને બેન્જોમાં આ એક પ્રકારનું તમારે કદાચ હાર્મોનિયમ સમજવું હોય તો હાર્મોનિયમ પણ કહેવાય. હાર્મોનિયમના આ જે બ્લેક બટન આવે પેલા 3 આવે, પછી 2 આવે, 3 આવે, હા 2 આવે, એ રીતે જ મિકેનિઝમ બેન્જોમાં પણ હોય. કાળી સફેદનું એક કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન. હા, નીચે વ્હાઇટ કલર આવે હાર્મોનિયમમાં, તો આ જે વ્હાઇટ કલરના બટન એ આ છે, બ્લેક કલરના બટન આ છે. આ હાર્મોનિયમનું તમે આ સા દબાવો અને તો પેલો તો સા જ દબાય, એ કઈ બીજું ન વાગતું. સા રે ગમો પધની છે. એક વખત હાર્મોનિયમનો સા અહીંથી સેટ થઈ ગયો. ઘણા લોકો અહીંથી જ મેળ કરતા હોય, ઘણા લોકો અહીંથી મેળ કરતા હોય. ખાસ તો યુપી બિહારના લોકો અહીંથી મેળ સેટિંગ કરતા હોય છે. ગુજરાતના લોકો અહીંથી સેટિંગ કરે છે. પછી ગુજરાતના લોકો ઘણીવાર અહીંથી પણ સેટિંગ કરતા હોય, પણ એના સૂર અલગ હોય, એને અલગ વગાડવું હોય, એ રીતનું તીખાશ મીઠાશનું સેટિંગ જે રીતે કરવું હોય એ મેન્યુઅલી આમાં બધું થઈ જાય. હવે તો હાર્મોનિયમ એવા છે સ્કેલ ચેન્જર, એટલે સ્કેલ ચેન્જ કરી નાખે. એટલે એના સૂર થોડાક ઊંચા વહી જાય, નીચા વહી જાય, એ રીતનું સેટિંગ હોય. અને આમાં ઊંચા નીચા જો સ્કેલ કરવા હોય તો એ આ પેક્સથી થાય, ચાવીથી થાય. ચાવી થોડીક ટાઈટ કરે તો સૂર ઊંચો જાય, ચાવી ઢીલી કરે તો સૂર નીચો આવે. સાથી સા સેટિંગ. આ 5મા બટન. બેન્જા ખરેખર ગણો ને તો 2 રીતના બને, આમ તો 4 રીતના. એક તો 31 બટનનો બેન્જો બને, એક 29 બટનનો બેન્જો બને. મોટા ભાગે 31 બટનનો ઓછો હાલતો હોય, 29નો વધારે હાલતો હોય. પણ એની અંદર પણ બીજો પ્રકાર પડે, 29 ને 31ની અંદર. 5મો સા અને 7મો સા. ગુજરાતના ઘણા જ નહીં, એટલે લગભગ 99.95% એમ ગણો ને તો 0.5% જ એવા લોકો છે કે જે 7મા સાથી બેન્જો મંગાવતા હોય આપણી પાસે. એ 7મું સા બટન આ હાર્મોનિયમની સાથે સેટ આ કરતા હોય તો એ લોકો આ સા સેટ કરે. આની બદલે અહીંયા સા વ્હાઇટ કલરનું બટન હાર્મોનિયમનું સેટ કરવામાં આવે. આપણી પાસે આ જે લુકમાં જે બેન્જો છે એ 5મા સાનો બેન્જો છે. બાકી 7મા સાનો બેન્જો આપણે ગુજરાતમાં તો ઓછો હાલતો હોય, આઉટ સ્ટેટમાં આપણે વધારે જતો હોય એ રીતના. પાર્થભાઈ, તમે આ બનાવો છો, તમે વગાડો છો કે નહીં ક્યારે? હા, હું તો વગાડું છું. આપણે બનાવતા હોય અને વગાડતા હોય તો જ તે આ વસ્તુ થાય. એક સંભળાવો તમને ગમતું, પછી આપણે આગળના એપિસોડની અંદર મશીનરી પર જઈએ, કેવી રીતે મશીન કામ કરે છે ને એ પર દર્શાવીએ. એક વગાડો. અત્યારે આધુનિક સિસ્ટમ બહુ સારી આવી ગઈ છે. પહેલા તો હાર્મોનિયમ હારે રાખવું પડતું હતું અને કોઈ પણ વધારે નોલેજવાળા બેન્જોવાળા હોય તો જાતે સેટિંગ કરી નાખે.
બાકી તો અત્યારે મોબાઈલની અંદર એપ્લિકેશન ખરેખર આજથી તાનપુરા જેવી આની પણ હા તાનપુરા જેવી આની પણ એક એપ છે એટલે ઘણી અલગ અલગ એપ્લિકેશન નામ છે પિયાનો ટ્યુનર. અચ્છા. બીજી ઘણી અલગ અલગ રેટની હોય પણ મને વધારે આ પ્રિફર આવે છે. પણ આનું જે ખરેખર પહેલાં જે ટ્યુનર લોકો લેતા તો એ 4500 એ સમયમાં કિંમત દેતા અને અત્યારે હવે મોબાઈલની અંદર જ ઇન્ક્લુડ આવે અને એની કરતાં પણ વધારે સારું રિઝલ્ટ આનું હોય છે. પછી વિજયભાઈ એક બીજી વસ્તુ ખાસ મહત્વની છે બેન્જાની અંદર જે આ દાબ જે છે ને એ અત્યારે બહુ આધુનિક આવી ગયું છે બધાને બધી ખબર પડે છે એવું બધું આપણે નથી કહેતા બધાને બધી ખબર પડે એની જેમ આમાં પણ બધાને બધી બહુ ખબર પડવા મળે છે. નવો માણસ હોય ને તો એ તરત એમ કહી દે ભાઈ મને દાબ ઓછો જોયો ભાઈ આ બધું દાબ નો વધારે કારણ કે એને કોઈ પણ બેન્જો તમારે સાચો જોવો હોય ને તો એની 2-3 પેલું આપી દો રામબાણ તમને કહી દઉં તો એક તો આ 2 બટનને સાથે દબાવી અને આ 2 સ્ટારને દબાવવાનો સાચો બોલતો હોય તો જ બેન્જો ઓકે પેલું વેલું આ તમને ખબર બેન્જોની પડતી હોય કે ન પડતી હોય કોઈ પણ માણસને એટલે આ આપણે ઓકે જ હોય અને 2 બટન સાથે દબાવીને બેસનો તાર તો ઓકે બોલવાનો છે કારણ કે એને નીચેના ફ્રેટ આ પડદા એ મતલબ હોય પણ આ તાર ઓપન હોય મેં તમને જે આપણે સમજાવ્યું એકવાર કે આ તાર એને બટન સાથે લેવા દેવાનું ફ્રેટ સાથે પડદા સાથે કાંઈ લેવા દેવાનો હોય એને એટલે 2 બટન સાથે દબાવીને બેસનો તાર ઓપન વગાડવાનો એટલે એ કમ્પ્લીટ જો વાગતો ખુરુર ખુરુર જે અવાજ આવે પાછળથી એ ખોટો અવાજ એટલે બેન્જો સાઈડમાં મૂકી દેવાની બેન્જો સાચો ન હોય. અને બીજું આની ડીપ ઓછી હોવી જોઈએ ડીપ ઓછી હોવા છતાં પણ બેસ તાર ડીપ એટલે આનું જે દાબ આપણે સાદી ભાષામાં પ્રેસ ઓછો કેટલા લેવલ સુધી પ્રેસ જો ઓછું થાય તો એને ફિંગરિંગ ઝડપથી થાય બેન્જાનું માતેમાં છે. હવે કોઈ પણ બેન્જો બીજું જોવું હોય કે આ ઓકે મારા ભવિષ્યમાં મને ઓકે થશે કે નહીં તો એનું આ રીતે બેન્જો વાગે આ રીતે કોઈ કરે એટલે બેન્જોનો બટનની અંદર કારણ કે ડીપ વધારે હોય એટલે આ રીતે થાય નહીં આ ઓછું ડીપ હોય એટલે આ રીતે થઈ જાય એનું વધારે મહત્વ. પાર્થભાઈ છેલ્લે બીજું કે આ અંદાજે આની કિંમત શું હોય છે બેન્જોની? અત્યારે હું 16,500 રૂપિયામાં આપું છું અત્યારની કન્ડિશન પણ અયોધ્યામાં રામ મંદિર બને છે ત્યાં આપણું લગભગ 2 વર્ષથી દાન જતું હોય છે અલગ અલગ જેવું મને મારા જીવનમાં કંઈક એવું લાગે કે આ ખુશીનો પ્રસંગ છે કે મારા મેરેજ મારા સગાઈ થઈ કે એ દિવસે કંઈ પણ આવો કંઈ ખુશીનો પ્રસંગ હોય તે દિવસે હું અયોધ્યા રામ મંદિરમાં કંઈકનું કંઈક રીતે દાન કરતો હોય તો આ વખતે મેં એવું નક્કી કર્યું છે કે હું કસ્ટમર પાસેથી જ દાન કરાવું પણ પૈસા મારા હોવા જોઈએ. એ સ્ટ્રેટેજી થોડીક અલગ અપનાવી છે. અયોધ્યા મંદિરમાં એનો ઇતિહાસ તો દરેક જાણે જ છે અને પૂજ્ય આપણે દરેકને યાદ કરીએ જેણે અયોધ્યા રામ મંદિરમાં જેને ફાળો ભેજવો છે અને આજ અહીં સુધી આપણે રામલલ્લાને મંદિર સુધી પહોંચાડ્યા છે એ બદલ પણ એમાં પણ આપણે એક આ વખતે ઓફર કાઢી છે કે 16,500 રૂપિયાના બેન્જોમાં 1,000 રૂપિયા હું ઓછા કરી દઉં અને 1,000 રૂપિયા બીજા અયોધ્યા રામ મંદિરમાં એના હાથે જ દાન કરવાના એટલે એને કાંઈ એવું ન થાય કે ભાઈ આ માણસ અમારા પૈસા લઈ ગયો છે આમ તેમ એના હાથે જ એના ઓનલાઈન સર્ચ કરીને જે કંઈ એકાઉન્ટ નંબર હોય અયોધ્યા રામ મંદિરમાં 1,000 રૂપિયા દાન કરવાનું એ હું ઓછા કરી દઉં અને બીજા 1,000 રૂપિયા એ પણ ઓછા કરી દઉં એમ કરીને 14,500 રૂપિયા આપણી કિંમત છે પ્લસ 2,060 રૂપિયાનું મટીરિયલ એને હું ફ્રીમાં આપું છું. એક્સ્ટ્રા એક્સેસરીઝ જેને કામ આપે જે આપણે વાયોલિન બો છે આ પિકઅપના ખરેખર 3500 રૂપિયા તો આમ ગણો તો 2500-3500 રૂપિયા એક્સ્ટ્રા થાય એ તો અમે ઓલરેડી આપીએ છીએ એટલે આ રીતની સ્કીમ છે. એનો લાભ આ વખતે મેં અત્યાર સુધીમાં વિજયભાઈ જેટલા બેન્જો વેચ્યા ને એની કરતાં 6 કે 7 ગણા બેન્જો પર ડે 6 થી 7 બેન્જો હું વેચું છું આ સ્કીમનો લાભ. એમાં લોકોને થોડોક એ વિશ્વાસ આવ્યો કે ચાલો આપણે અયોધ્યામાં રામ મંદિર બન્યું એ બાને અમારું દાન પણ થઈ ગયું નવો બેન્જો પણ એ બાને અમારો આવતો છે આ 31 તારીખ સુધી એની સ્કીમ છે. હવે જે અહીં અનેક મશીનરીઓ છે મિત્રો જુએ છે
મેન્યુફેક્ચર જેના નાના પાર્ટ્સ ચાવીથી લઈને આપણે કહીએ ને તમામ વસ્તુ તમે બનાવો છો. આ મશીનરી વિશે થોડી વાત કરો. શું શું અહીં બને? આ 6-7 અહીં મશીન પડેલા છે એની વાત કરો. વિજયભાઈ, આપણે ટોટલ સ્પેર પાર્ટ અહીંયા બેન્જોના તૈયાર કરીએ છીએ. એક બેન્જોની અંદર જે આપણે જોઈએ કે સ્ક્રૂ જે આવે હા એ સ્ક્રૂ આપણી કંપનીમાં તૈયાર નથી થતો. બાકી તમામ સ્પેર પાર્ટ, આનો જે ગિયર આવે બ્રાસનો આવે, હા એમાં પણ અલગ અલગ એ રીતની ધાતુ મેટલ પેલી કરી એની અંદર કોપરનું કંઈક 58 કે 59% પ્રમાણ હોય એ રીતનું આખું હોય, જેનાથી આજે જે ગેર લાંબો ટાઈમ સુધી ગેર તૂટતો નથી એ રીતનું હોય. એ આ સરિયામાંથી ગેર તૈયાર થતો હોય. આ બ્રાસનો સરિયો છે. સરિયો તૈયાર આવે. ઓકે. આ સરિયો તૈયાર હોય, એને પાર્ટિંગ પાડી અને બધા ઓપરેશનો અલગ અલગ આપણા મશીનમાં થતા હોય. એ મશીન આપણે ત્યાં જઈએ, આપણે લાઈવ ત્યાં જઈને દર્શાવ્યા દર્શક મિત્રો. જે બ્રાસનો રોડ તમને બતાવ્યો ને, હા. એ બ્રાસના રોડમાંથી પાર્ટિંગ પાડી અને બધું મશીનિંગ થતું હોય. આ રીતનું ટર્નિંગ થાય. આ એનો બ્લેન્ક પીસ છે. બ્લેન્ક પીસ. ઓકે. અને મતલબ પછી- કે આટા નથી પાડેલા તેવું. હા. ટેલિવેટ કરજો કેમેરામેન, આ દર્શાવીએ લોકોને. ઓકે. અને એના પછી આ અંદર ગિયર બની ગયો. આ ગેર બનેલો છે. આ બંને દર્શાવીએ લોકોને. એ પણ આપણા પ્રથમ બ્લેન્ક મશીનમાં જે કટિંગ થાય એ કયા મશીનમાં થાય? પાર્થ બ્લેન્ક જે પીસ કટિંગ થાય એ આ મશીનમાં કટિંગ થાય. આમાં થાય. ઓકે. એ જે મેં તમને મશીનના 3 પ્રકાર વાત કરી હા. કે 3 પ્રકારના મશીન આખા વર્લ્ડની અંદર 3 પ્રકારના મશીન હોય. એક તો મેન્યુઅલી મશીન હોય, હા એક કેમ દ્વારા ચાલતું મશીન અને એક ઓટોમેટિક મશીન. આપણી કંપનીમાં ત્રણેય મશીન બધા ત્રણેય પ્રકારના મશીન છે. ઓટોમેટિક, મેન્યુઅલી. અચ્છા, આ કેમથી મશીન ચાલતું હોય. કેમ જે હોય એ આ ટાઈપની કેમ હોય. આમાં જે રીતના ઓપરેશન કરાવવા હોય એ પ્રકારની કેમ તૈયાર થાય અને એ મશીન બધા ચાલતા હોય. આ પીસ જે છે ગિયર પેલા બ્લેન્ક પીસ આમાં પડે, રોડ આમાં નાખવામાં આવે, એમાં બ્લેન્ક પીસ તૈયાર થાય. પછી આ મશીનની અંદર એની અંદર થ્રેડિંગ પડતું આટા હોય. પડે. ઓકે. અને આ જે છે બેન્જોના તાર ટાઈટ કરવાનું જે હોલ પાડેલા છે, હા આ જે મિકેનિઝમ અહીંયા તૈયાર થાય એ છે. જો આ પીસ છે, અત્યારે આ પીસ બને છે અહીંયા. નાનું હોલ પડે છે. અહીંયા ટેલિવેટ કરી શકે. મેં તમને જે રીતે વાત કરી, આ બધા મશીન છે ઓટોમેટિક, પણ કેમ સિસ્ટમથી ચાલતા હોય. હા એને ઓટોમેટિક, આને સરિયો અંદર નાખી, 12 ફૂટનો સરિયો આવે, સરિયો અંદર નાખી અને પછી એલાર્મ મૂકેલો હોય, વગડે એટલે સરિયો પૂરો થઈ જાય. આ પીસ બની ગયું. હવે આને પછી આ ફર્સ્ટ ઓપરેશન, આની પછી સેકન્ડ ઓપરેશન અને થર્ડ ઓપરેશન અને 4 ઓપરેશન, 4 ઓપરેશન આના પછીના બાકી છે. બરાબર. જે હોલ પાડવાના આવે, એક અંદર 3 mm ની પીચનો હોલ આ છે. રીતે સ્ક્રૂ માર્યો ત્યાં હોલ હા, પડ્યો. એ ત્યાં અંદર થ્રેડિંગ કરેલું છે, 3 mm આ દર્શક મિત્રો લાઈવ દર્શાવીએ કે જે રિયાલિટી. રિયાલિટી. હા હાલે. ઓકે. ત્યાંથી બાકીના બધા આ મશીનો છે, બધા અલગ અલગ પાર્ટ્સ બનતા હોય છે બધા. એક આટા પાડવાનું જે છે ને એ એક અમારો એક દર્શાવીએ લાઈવ. આટા પાડવાનું બતાવી દેજો. તો આજે ખ્યાલ આવ્યો. આ દર્શક મિત્રો વચ્ચે ખાસ યાદી કરાવું. જી જી. તમામ આ જે મારી બેકગ્રાઉન્ડ મશીનરી છે ને આ સુરતમાં જ બને છે અને ટોટલ એક જગ્યા ઉપર ટોટલ મેન્યુફેક્ચર થાય છે. તમામ નાનો કહે ને કે નાની બાબત, આ એવડી નાનો સ્પેર પાર્ટ કહીએ છીએ, નાની આ પ્લેટ, ચાવી, તમામ વસ્તુ આ મશીનરીમાં તૈયાર થાય છે. પ્લેટની પણ આપણે ડાય છે, એના બેન્ડિંગ ડાય આવે, એના 2 આ ઓપરેશન ડાઈ થતા હોય. છે. હા હા, sheet એનો metal ગેરથી cutting die. લઈ અને ચાવી. જો આ તમારે અહીંયા થ્રેડ પડી ગયા એટલે એનો હમ ગિયર પેલું તૈયાર થઈ ગયું, હા 3 mm નું. લોકોને બસ દર્શાવેલો. અને આટા પડે એટલે નાનું નાનું કામ હાઉસ તો આપણે કહીએ ને કલ્પના ન કરેલું હોય કે આ કામ અહીં થતું હશે જી. સુરતના ના. કે આપણે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય હા તો એ લોખંડનું હોય ને તો માત્ર લોખંડના જ કામ કરતા હોય. હા એના કારીગર રીતના ટ્રેન કરેલા હોય કે એના ગેજ બાંધેલા હોય. પણ મારી પાસે લોખંડ ઉદ્યોગ છે, અચ્છા. પ્લાસ્ટિક મોલ્ડિંગ ઉદ્યોગ છે. આના જે બટન બને, અને પહેલાં તો આમાં પ્લાસ્ટિકમાં બનાવતો, હવે તો એ બંધ કર્યું પ્લાસ્ટિકનું. એટલે પ્લાસ્ટિક મોલ્ડિંગ આપણું પોતાનું કામ છે. ત્રીજું એલ્યુમિનિયમ એક્સુઝન, એ મારી ડાય બહાર હાલે છે. એલ્યુમિનિયમનું પણ આપણું કામ છે. પછી CNC કામ,
ઘણા લોકો સીએનસી સાથે સંકળાયેલા હોય તો ખાલી એની પાસે સીએનસી હોય એમાં જ આખી જિંદગી નીકળી જતી હોય કે ઓલરેડી એ પણ એટલી કમાણી કરીને આપનારું મશીન છે. પ્લસ ફર્નિચરનું કામ આપણું કે જે આ બેન્જો જે ફર્નિચર લાઇનમાં જ વધારે આવતું હોય, મેન મતલબ પ્લસ ફર્નિચર સેલિંગ ટ્રેડિંગ પણ આપણે કરતા હોય. કેટલા માણસો પાર્થભાઈ આજે તો અમારે લીધે તમે બંધ રાખ્યું છે બધી અમારા માટે તો પેલા ધન્યવાદ. આખી જે કામકાજ થતું કેટલા માણસો કામ કરે છે આમાં? અમારી પાસે પહેલા નંબરમાં કારીગરને પણ આજે હું યાદ કરું આ સમયે, અમારી પાસે જે કારીગરો છે એ કુશળ કારીગરો છે. અચ્છા. હું બીજા કારીગરને લાવતો નથી ક્યારે, કારણ કે લાવવામાં એનો જ મગજ ડમરે ચડી જાય કે કોઈ પણ એક લાઇનની અંદર એને મારે તૈયાર કરવાનો હોય. મારી પાસે ટોટલ 5 થી 6 લાઇન અલગ અલગ છે. ઘડીક તો એને પ્લાસ્ટિક મોલ્ડિંગમાં મારે એને નાખવાનો હોય, ઘડીક હોય તો શીટ મેટલ કટિંગ ડાયમાં મારે એને નાખવાનો હોય, ઘડીક થાય તો મારે એને ફિટિંગમાં નાખવાનો હોય. વળી પાછું મારો કારીગર બેન્જોય વગાડી દે પાછો કસ્ટમર આવે તો એટલે બેન્જાનું પણ કામ ઘડીક થાય કરી દે. હું ગેરહાજર હોય તો એ બેન્જો વગાડીને બતાવીને એને વેચી દે. એટલે ઊભું ન રહીએ કે આપણે ઓલરાઉન્ડર ઓલરાઉન્ડર. એટલે નવો માણસને સેટ કરવામાં મુશ્કેલ હોય. એટલે મારી પાસે ટોટલ 2 મેનેજિંગ કરે છે, એ સેલિંગ કામ છે. કોઈ પણ કસ્ટમર એમ કે મારે આજે એટલો માલ જોઈએ છે તો એને લગભગ અડધી કલાકની અંદર અમે એને ફોટો મોકલી દઈએ આ તમારો માલ છે, અને એને પાવતી પણ આપી દઈએ કે આ કુરિયરમાં મેં એને માલ મોકલ્યો છે. કોઈ પણ માલ અમારી એની ફાસ્ટ સર્વિસ છે, અને સર્વિસને લીધે જ ભારત સાજ કંપની આજે વિશ્વના 22 દેશ સુધી માલ પહોંચાડે છે. આ તમારું ટૂંકમાં સંશોધન છે? અહીંયા મારી સિવાય કારીગરોને જવાનું ન હોય. આ બધું મેં મારું એવું બધું મને યાદગીરી માટે મેં જે સંશોધનો જે મેં કરેલા છે, જ્યારે કોરોનામાં જ્યારે આવ્યા કે એ પહેલાંના જ્યારે હું કોલેજ કરતો હતો ત્યારના બધા જૂના સંશોધનો. પછી એક બેન્જો પ્રમુખ સ્વામીએ મારો હાથ મૂકેલો, જે બેન્જો મારો જીવનમાં પહેલી વખત મેં બનાવેલો, એ સ્પેક્ટ્રમ અને બેન્જો એ પણ અહીં મૂકેલું છે. દરેક વસ્તુ અહીં મૂકેલી છે. અહીં જોઈ શકો છો કમ્પ્લેટ મેન્યુફેક્ચર થયેલા પેકિંગમાં બેન્જો આપ જોઈ શકો છો કે પ્રોડક્ટ જે કમ્પ્લેટ આપણે કહે ને બની ગઈ છે એવી ભાગ ઉપર આવેલા છે. અહીંથી ટેસ્ટિંગ થઈ અને પછી એક્સપોર્ટ થતું હોય છે, બરાબર ને પાર્થભાઈ? મને એમ લાગે. તો અહીંથી તમારી સ્વેચ્છાએ હું કદાચ વાત ભૂલતો હોય, અલગ અલગ કલરોની અંદર બેન્જો છે, જે કલરની ચોઈસ જેવી રીતે એવી રીતે રાખેલા છે, શોરૂમમાં જેવી રીતે રાખેલા હોય તેવી રીતે ટેસ્ટ કરવા માટે પણ સ્ટેન્ડમાં મૂકેલા છે. અહીં બેન્જો, અહીં કલાકાર એટલે કે બેન્જો વાદક છે સરળતાથી ટેસ્ટ કરી શકે તે માટે અહીં પણ રાખેલા છે. આ ટેસ્ટિંગ યુનિટ હશે મારા ખ્યાલથી. જી, આ ટેસ્ટિંગ. હવે તમારી સ્વેચ્છાએ થોડી વાત કરો. આપણે એન્જિનિયરિંગ પોઈન્ટ લઈ લીધો, મેન્યુફેક્ચરિંગ બેન્જો વુડન વર્ક કઈ રીતે થાય, એ પછી બેન્જો તૈયાર થઈ અને આ એક શોરૂમ જેવું નાનું અમથું બનાવ્યું છે, સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે કે કોઈ કસ્ટમર આવે અને એને બેન્જો વગાડવો હોય તો વગાડવા માટે પણ અહીંયા એ વગાડીએ કે એને જે યોગ્ય લાગે એની સાથે જાતે જે પસંદ કરે એ બેન્જો લઈ અને વગાડી અને કારીગરો લઈ જતા હોય છે. પણ બધું એનું પોતાનું સેટિસ્ફેક્શન કે ભાઈ મને આ ઓકે લાગે એ બેન્જો આપણે એને દેતા હોઈએ છીએ. લાઈવ પોતે ટૂંકમાં ડેમો જોઈ શકે. હા, ડેમો જોઈ શકે. અને 1-2 કલર નહીં, એવું નથી કે આપણે ઓર્ડર દીધો અને પછી 5-7 એના ફોન આવ્યા હોય કે ભાઈ અમારું ક્યારે વારો, એવું નથી. અહીંયા બેન્જો પડેલા જ હોય હાજર, અને એને જે યોગ્ય લાગે એ બેન્જો એ લાઈવ ટેસ્ટિંગ કરી અને એ લઈ જઈ શકે છે. બાકી બેન્જો છે, બેન્જોની સાથે DD3 પણ અમે રાખીએ છીએ. બીજા અલગ અલગ બેન્જોની સાથે સ્ટ્રેન્જર C15 જ્યાંની સાથે જે સક્સેસફુલ જે કહેવાય ત્યાં પડેલું છે, C15 પણ અમે વેચીએ છીએ. એક પ્રકારનું એમ્પ્લીફાયર કે એમ્પ્લીફાયર જ છે બેન્જો માટે. C15 વધારે સક્સેસફુલ હાલે છે માર્કેટમાં. આખું સેટઅપ જ ટૂંકમાં આખું સેટઅપ પણ એને જો કસ્ટમરને બીજેથી લેવું ન પડે. જી, બીજે અમે કમાવાનો મોકો પણ નથી આપતા. એ તો તમે જોયું છે, ચાવીથી માંડીને તમામ વસ્તુ અમે બનાવીએ છીએ. જી. કેટલા કલર બનાવો બેન્જો? બેન્જોના બટનના 13 કલર છે અને બેન્જોના પણ 13 કલર છે. આ પણ 13 કલર? હા, એમાં પણ 13 કલર છે. અત્યારેમાં મારી પાસે હાજર આ છે. અને કલરમાં પણ લગભગ હું કલર કરું છું. આમાં પણ 2 કલર છે. પર્પલ કલરમાં લાઇટ પર્પલ અને ડાર્ક પર્પલ. બ્લુમાં આ ડાર્ક બ્લુ છે, આ લાઇટ બ્લુ છે. બરાબર. રેડની અંદર મારી પાસે અત્યારે બધા ડાર્ક રેડ છે, લાઇટ રેડ તો બધા જતા રહ્યા છે. એટલે કલરની અંદર પણ કલર હોય છે. સરળતાથી કોઈ ફોન ઉપર મગાવે તો પણ આપી શકો વિશ્વને ક્યાંય. એની સાથે પહેલા જ શબ્દમાં તમે અમને વિડીયો કોલ કરો. માલ અહીંયા પડેલો છે. વિડીયો કોલ એક એવી વસ્તુ છે કે એને એમ થાય કે આ માણસ ફ્રોડ નથી. એની સાથે તરત વિડીયો કોલ કરીએ, એની સામે જ ખોલી બેન્જો
બતાવીએ, વગાડીએ, એ એમ કે ઓકે, તો એને અમે આપી દઈએ. અને લગભગ વિશ્વના 22 દેશ સુધી આપણે મટીરિયલ પહોંચાડ્યું છે. પાર્થભાઈ, એક સમજવા માટે આ બેન્જોની મેન વાત પર મને રસ જાગ્યો આ સ્ટોરીમાં. મને રસ જાગ્યો એટલે 5-7 મિનિટમાં જો કે આપણે એપિસોડ પૂરો કરવો છે, પણ તે પહેલાં તમારો અભ્યાસ કેટલો? કારણ કે મારે સમજાવવું પડશે કે આમાં ભણેલા ગણેલાનું કામ કે આ વ્યક્તિ અભણ પણ કરી શકે, અને એવું નથી કઈ લાઈન ન કરી શકે. એવું હોય કે ટીચર હોય અને બેન્જો લાઈનમાં પણ આવે. એટલે તમારો અભ્યાસ કઈ રીતે અને આમાં કઈ રીતે રસ લાગ્યો? તમારે જે જીવન સફર છે ટૂંકમાં મારે સમજવું છે 7-8 મિનિટમાં, એ વાત કરો. મૂળ કયા ગામનો, ત્યાંથી શરૂ કરીએ. મારું ગામ અમરેલી જિલ્લા, ખાંભા તાલુકો, પચપચિયા મારું ગામ. અચ્છા. જે ઉના અને ખાંભાની વચ્ચેનું મારું ગામ છે. એ પચપચિયા ગામમાં જન્મ, આવતીકાલની તારીખ મારી જન્મ તારીખ છે. 29 જાન્યુઆરી 1997 આપણી જન્મ તારીખ છે. એ પછી ખાસ બહુ ટાઈમ નહીં લેતા હું મૂળ ઉપર આવું કે 9મું ભણતો ત્યારથી મને આમાં રસ છે. મારા જીવનમાં 9મું ભણતો ત્યારથી એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે જે મને આ તરફ પવન આવ્યો, બેન્જો તરફ, અને એમાં જે ધૂણ મેં ચાલુ કરી પવન આવ્યા પછી. તો મેં રિક્ષાની પાછળ એક પોસ્ટર જોયેલું, બાપા સીતારામ ચોક, કતારગામ, હું અહીં આવેલો. મારે એક મેરેજમાં આવવાનું હતું 9મા ધોરણમાં. એ પોસ્ટર મેં જોયું. એ પોસ્ટરમાં મેં નક્કી કર્યું કે મારે આ વસ્તુ બનાવવી છે. પછી એ સમયેથી ખીચાની અંદર બોલપેન અને પેન્સિલ અને એક ડાયરી હું રાખતો. ક્યાંય પણ મને એમ લાગે એ વસ્તુ હું લખી નાખતો. 2 વર્ષ વાટ જોઈ મેં. એ વસ્તુ મેં 2 વર્ષ સ્કેચ કર્યું, સ્કેચ કરી અને ડ્રાફ્ટિંગ વર્ક કર્યું અને મેં બનાવ્યું. 10મા ધોરણના વેકેશનમાં જેવું છેલ્લું મારું પેપર પૂરું થયું એટલે પહેલું મેં કામ એ સમેટવાનું કર્યું, મારો અભ્યાસ, અને મેં ડાયરી પેન કાઢી અને મારું કામ ચાલુ કર્યું. એ મેં એક પ્રોજેક્ટ બનાવેલો. એ પ્રોજેક્ટ મેં રજૂ કરી અને અમદાવાદમાં એસજી હાઈવે ઉપર નિરમા કોલેજ છે, નિરમા યુનિવર્સિટી છે, વિદેશના લોકો પણ ત્યાં અભ્યાસ કરવા આવતા હોય. તો નિરમા યુનિવર્સિટીએ એમાં મને ભારત દેશમાં 2જો નંબર આપેલો. અચ્છા. જી, આખા ભારતમાં 2જો નંબર. એ પ્રોજેક્ટ મેં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં મેં રજૂ કર્યો. તો મહિન્દ્રા કંપનીએ મને 30,000 રૂપિયા સ્કોલરશીપ આપી. અચ્છા. એટલે અને આ મારું પેઢી દર પેઢીનું છે. કોઈ પણ વસ્તુ અમે જોઈએ એટલે તરત અમારું ઊભું થઈ જાય મગજમાં કે આ રીતે જ બનેલું છે. એક વખત જોઈને અને તરત. પાર્થભાઈ, અભ્યાસ કયા ક્ષેત્રમાં તમે આમ ત્યારબાદ આગળ કર્યો અને બીજું કઈ કામ આગળ વચ્ચે કરતા? હા, હું પહેલા ફર્નિચરનું કામ કરતો. બરાબર. એ એક ફર્નિચર લાઈનનો જ મેં પ્રોજેક્ટ તૈયાર કરેલો હતો. એ ફર્નિચર લાઈનનો પ્રોજેક્ટ હતો. અને પછી મારી કોલેજમાં એનો નંબર આવેલો, પહેલો નંબર. એટલે આ રીતે બધા ધીમે ધીમે આગળ વધ્યો. પછી મને એમ થયું, હું મિકેનિકલ એન્જિનિયર કરતો અમદાવાદમાં, મિકેનિકલ એન્જિનિયર. તો પછી મને એમ થયું કે આપણે કોઈક એવી વસ્તુ પકડીએ જે માર્કેટમાં ન હોય. પછી મને સ્કોલરશિપ મળે, એમાંથી મેં બેન્જો લીધો. તમે પહેલા લીધો? હા, મેં બેન્જો જૂનો લીધો. આવી અને પેલું કામ ખોલવાનું કર્યું. બેન્જો મેં ખોલી નાખ્યો. પછી મેં રિપેરિંગનું કામ ચાલુ કર્યું. મારા આસપાસના લોકો બધાને મને એમ થાય કે એ લોકોને એમ થાય આ માણસ પાસે કમ્પ્લીટ રિપેરિંગ કરી શકે. એટલે હું રિપેરિંગ કરતો. ધીમે ધીમે આ લાઈનમાં પછી આવ્યો. બરાબર. પહેલા પ્રથમ વચ્ચે રિપેરિંગ પણ કરતા? હા, રિપેરિંગ કરતો. એ વર્ષો સુધી કર્યું? જી, એ ઘણા ટાઈમ સુધી રિપેરિંગ કર્યું. અને ધીમે ધીમે પછી એક સ્પેર પાર્ટ ચાલુ કર્યો, બીજો કર્યો. અને ભારત સાજ ઉપર કસ્ટમરનો બધાનો વિશ્વાસ. કેટલા વર્ષોથી અહીંયા કામ શરૂ કર્યું? અહીંયા મારે 2.5 વર્ષથી છે. પહેલાં મારું અલગ 3 જગ્યાએ કારખાનું હતું. બરાબર. એ કારખાનું બધા અલગ અલગ જગ્યાએ થઈને ભેગું કરી અને ટોટલ મારે 8 વર્ષથી આ મારો બિઝનેસ છે. બરાબર. ટૂંકમાં ટૂંકમાં આપણે કે ને એન્જિનિયરિંગ લાઈનનો અભ્યાસ કર્યો છે તો એક ક્ષેત્રમાં જ આગળ વિધાશે. આનંદ એ વાત થયો પાર્થભાઈ, એક એક વસ્તુ દરેક કંપનીમાં જતા હોય અમે, પણ એક એક નાની બાબતની તમે કાળજીપૂર્વક શું કરવા માંગો ભવિષ્યમાં હજુ આગળ? આમાં બેન્જોની દુનિયામાં ઘણું આપણે અપડેટ કર્યું છે. સાઈડમાં પટ્ટી મારી છે. આ એક પટ્ટી તમે જુઓ, એ કોઈ મોટી વસ્તુ નથી, કોઈ પણ કરી શકે છે. પણ મેન વસ્તુ આના પાછળનો જે મગજ એકાડવો
એ છે એ આપણે કર્યું કારણ કે એક બીજો સપોર્ટ આપણે અહીંયા આપી દઈએ. અહીં ઘણા લોકો રામનામી રાખતા હોય એટલે આ પછી બેન્ડ થઈ જાય. બેન્ડ થઈ જાય એટલે અહીંયા 4 નટ બોલ ખોલીને પેકિંગ વાઇસર મારે. વાઇસર મારે એટલે આ બટન પટ્ટી મેં તમને જેમ કીધું આ રીતે કામ ન કરે, ઊંચું આવી જાય, સૂર બેસનો તો થોડોક બરાબર બાલતો ન હોય. એની માટે કંઈ સપોર્ટ આપી દીધો. અંદર સ્ક્રૂ છે, બીજો એક સપોર્ટ અહીંયા આપવાનો હોય. બીજું અહીંથી થોડોક આ બેન્ચો થોડોક ખરાબ લાગતો હોય, ઘણી પ્રોગ્રામમાં જોતા હોય તો અહીંથી ઓપન જ હોય. 4 સ્ક્રૂ મારીને મેં થોડુંક નવું કર્યું. નવું કાંઈ નથી હોતું પણ માર્કેટમાં લાવીએ એટલે કંઈક સાઈડમાં લોકોને આપવાનું આમ કે એનો કંઈક લુકમાં અલગ લાગે. હા, લુકમાં કંઈક અલગ લાગે. સાઈડમાં અહીંયા બોર્ડર પટ્ટી લગાડી છે. અચ્છા. હા, બોર્ડરમાં એક પટ્ટી લગાડી છે, એ થોડુંક નવીન. સ્ટ્રિંગ હોલ્ડરથી માંડીને તમામ વસ્તુ આપણે ફિનિશિંગ પણ આપીએ, ક્વોન્ટિટી પણ આપીએ, ક્વોલિટી પણ માર્કેટમાં આપીએ. કોઈ એને એમ કહેતો 10 બેન્ચો તો અમે 10 બેન્ચો તરત પેક કરીને અમે જવા દઈએ. એ ભારત સાજની તાકાત છે. બાકી અહીંયા ઓફિશિયલી વર્ક ને તમામ ટૂંકમાં થતું છે, એકાઉન્ટનું કામ છે આ ઓફિસમાં, બરોબર? ઓકે. તમારી હાજરી અહીંયા જ હોય છે આખો દિવસ? નહીં, મારી હાજરી ઓફિસમાં બિલકુલ નથી હોતી. નહીં. મારો ફોન, મારી પાસે કોઈ પર્સનલ નંબર નથી. અચ્છા. મારો ફોન આવે એટલે બેન ઉપાડતા હોય છે, બીજો મેનેજિંગ કરતા હોય, બધા ઉપાડતા હોય છે. અને હું માર્કેટમાં હોઉં અથવા હું મેન્યુફેક્ચરિંગ યુનિટમાં હોઉં. અલગ અલગ મશીનના અલગ અલગ ગેજ બાંધી અને કારીગરને બેસાડીને મેન્યુફેક્ચરિંગ યુનિટ. આ એપિસોડ પૂરો થશે ને પાર્થભાઈ, એક વચ્ચે સમજવા માટે ઘણા લોકો નંબર માગતા હોય, કારણ કે આપ જોયા પછી લાઈવ જોશે ને પછી ખ્યાલ આવશે. એક સ્ક્રીન ઉપર આપણે નંબર મૂકશું કે ત્યાંથી એન્ક્વાયરી કરી શકે દર્શક મિત્રો. એ મહત્વની બાબત છે. હા, એ માટે ભારત સાજ બેન્જો મેન્યુફેક્ચરિંગ કંપની યુટ્યુબ ઉપર સર્ચ કરો, પાર્થ ઘોઘારી સર્ચ કરો, ભારત સાજ સર્ચ કરો. અને હવે તો સર્ચ જ ભારત સાજ એટલું બધું વિજયભાઈ થાય છે કે ભારત સ્પેસ એસ લખે ને તો સાજ એની જાતે જ આવી જાય છે. એટલે એટલું બધું માર્કેટમાં ચાલતું હોય. અને બાકીના મોબાઈલ નંબર તો આપણા અનેક જગ્યાએ આપેલા જ છે, બિલમાં પણ હોય છે, આની અંદર પણ હોય છે, પિકઅપની ઉપર પણ રાખેલા હોય છે. અને મારો મોબાઈલ નંબર ભારત સાજ 9601779068 મારો પર્સનલ નંબર છે. અને ઘણી વખત હું ન ઉપાડતો હોય તો ઓફિસમાં ઉપાડતા હોય છે કોઈ પણ કસ્ટમર. પાર્થ, ખૂબ આનંદ છો. આજે આમ તો મળતા હોય કલાકારોને, પણ કલાકાર જેનાથી ઉજળો લાગે એ વાદ્યથી તમામ માહિતી આપ્યા મિત્રોને. અને મારા માટે તમે કીધું ને 3 કલાક ટાઈમ, અત્યારે બેન્ચો બની ગયા હોત 15-20 સમય કાઢ્યો. આ દર્શક મિત્રો માટે સમય કાઢ્યો છે કે અમારે કોઈ કોમર્શિયલ લેતું નથી, પરંતુ આ લોકોને ખૂબ આપણે કે નવીન વસ્તુ છે, ખ્યાલ નથી હોતો. જોતા હોય કઈ રીતે એક બટન બને છે એનાથી માહિતી આપી.